Jai Swaminarayan. Dear students, you are welcome in the video session of SGIES online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. My dear students of standard 10th, today we will study about poem number 1, My Song, written by Rabindranath Tagore. You know it very well that Rabindranath Tagore was a well-known natural poet. And there is too much effect of his poem in the literature of English. આપણે બધા સારી રીતે સમજીએ છીએ કે એના કાવ્યોની અસર ઇંગ્લિશ સાહિત્ય ઉપર ઘણી બધી પહેલેથી શરૂઆતથી જ એમ કે આપણને જોવા મળે છે. ટુડે વી વિલ સ્ટડી ધ સોંગ માય સોંગ. નામ જ કંઈક એવું છે, સોંગ. આપણે બધા સમજીએ છીએ કે સોંગ that can be sung by, it is called song. ગીત એટલે કે ગાઈ શકાય છે, એને ગીત કહેવાય. સોંગ મીન્સ ઇટ ઇઝ સોંગ, એમ ગાઈ શકાય એને ગીત કહેવાય છે. પણ અહીંયા કંઈક ગીત છે એ કંઈ જુદી પ્રકારનું છે. ઇટ ઇઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સોંગ. મીન્સ it is a divine power. It lies its greatness. It spreads among the people, among the world. If we see the proper word, then we know it very well that there is too much effect of song, divine power in this world. My song, that is the divine power. What is the divine power and what is the effect of divine power? We can feel in our life. If we see the stanza of the poem, this song of mine will wind its music around you, my child, like the fond arms of love. Fond arms of love. આપણે જેને કહીએ ને હેતાળ ભર્યો લાગણીનો હાથ. જોકે આ શબ્દ જ એવો છે, એની ઇફેક્ટ જ એવી છે. એને ટાગોર એવું કહે છે, ઇટ ઇઝ સેડ બાય ટાગોર ધેટ આ મારું ગીત એ તારી આસપાસ ગુંજશે અને પાછું એની અસર કેવી હશે? જાણે કે એક પ્રેમાળ હાથ સ્પર્શતો હોય. એ વસ્તુ જેવી છે કે જ્યારે પ્રેમનો જ્યારે સ્પર્શ થાય છે ત્યારે ધેર ઇઝ નો લિમિટેશન. ત્યારે અમુક કોઈ મર્યાદા રહેતી જ નથી હોતી. એ શબ્દ જ એવો છે. આપણે જે કંઈ દુનિયામાં જોઈએ છીએ, ઇટ ઇઝ એટ્રેક્શન. ઇટ ઇઝ નોટ વર્ડ ઇન ધ સેન્સ. It is not a true love. It is a kind of attraction. Whatever we see in the world is attraction. It is not true love. And if true love created in our mind, then we see heaven on the earth. જો આપણે એનો આત્મસાત કરી શકતા હોઈએ તો પૃથ્વી ઉપર સ્વર્ગ ખડું થઈ જતું હોય છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે, એક લાગણી ભર્યા હેતાળ હાથની માફક મારું ગીત એ તારી આસપાસ ગુંજતું રહેશે મારા બાળક. ટાગોર કંઈક એવું કહે છે કે જ્યારે આ ગીતનો જ્યારે સ્પર્શ થશે, એટલે કે લાગણી ભર્યા હાથનો જ્યારે સ્પર્શ થશે ત્યારે એની અસર જ એવી હશે, એની ઇફેક્ટ જ કંઈક એવી હશે કે એની કોઈ કલ્પના we cannot imagine the effect of that word in our daily life also. આપણે તો બધા અનુભવ કરી ચૂક્યા છીએ.
કે આ શબ્દોની અસર કેટલી છે. This song of mine will touch your forehead like a kiss of blessing. Now the second stanza. એવું કે છે કે like a kiss of blessing. આશીર્વાદના ચુંબકની માફક, ચુંબનની માફક એ તારા કપાળને સ્પર્શશે. આ વસ્તુ જેવી છે. બ્લેસિંગ ઇટ્સ એ ગ્રેટ વર્ડ. આશીર્વાદ. આશીર્વાદ આપણને એમ થાય કે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ બ્લેસિંગ, પણ ઘણી વખત વોટ કેન નોટ બી અચીવડ વિથ હાર્ડ વર્ક ધેટ કેન બી અચીવડ વિથ બ્લેસિંગ. અહીંયા એવું કહેવામાં આવેલું છે કે આ મારું ગીત છે એ તારા કપાળને સ્પર્શશે, જાણે કે like a kiss of blessing. એક આશીર્વાદના ચુંબનની માફક એ તારા કપાળને સ્પર્શશે. તો આશીર્વાદની અસર શું છે વિદ્યાર્થી મિત્રો? કે અસર જ કંઈક એવી છે. અગાઉ એઝ આઈ હેવ ટોલ્ડ બિફોર, વોટ કેન નોટ બી અચીવડ વિથ હાર્ડ વર્ક ધેટ કેન બી અચીવડ વિથ બ્લેસિંગ. ઘણી વખત આપણે ખૂબ મહેનત કરતા કરતા જે આપણને પ્રાપ્ત ન થાય એ વસ્તુ ઘણીવાર આશીર્વાદથી મળી જતી હોય છે. જ્યારે અંદર લાગણી પ્રગટે ત્યારે ગમે એવો ક્રૂર વ્યક્તિ છે ને, ક્રૂર મેન, એ પણ એક મૃદુ બની જતો હોય છે. એન્ડ યુ નો ઇટ વેરી વેલ, ધ સ્ટોરી ઓફ રૂબિન ડેવિડ. તમે બધા જાણો છો, હી વોઝ a well-known hunter and he was great officer. શિકાર માટે નીકળેલા. He was going for hunting in the forest of Palanpur. He was running after a deer. એક હરણની પાછળ એ પોતે જઈ રહ્યા હતા. શિકાર એને he took aim and he got success also. નિશાન લીધું પણ ખરું, એમાં સફળ પણ થયા. પણ ત્યાર પછીનું જે વાતાવરણ જે બની ગયેલું છે, મારે તો કેવું એ છે કે જ્યારે પ્રેમ જ્યારે પ્રગટે, વેન લવ અરાઇઝ ઇન અવર હાર્ટ, જ્યારે પ્રેમનો જ્યારે આવિર્ભાવ થાય ત્યારે ક્રૂર વ્યક્તિ પણ કેટલો મૃદુ બની જતો હોય છે. એનું આ ઉદાહરણ છે રૂબિન ડેવિડનું. આપણે જોઈએ છીએ કે આ વ્યક્તિ પોતે સફળ થયો છે, નિશાન લઈ લીધેલું છે. શિકારમાં પેલું હરણ હતું એ પડી જાય છે, પણ બન્યું એવું કે એ હરણી જે હતી ને એ સી વોઝ એ પ્રેગ્નન્ટ. એટલે એમાંથી એનું જે ગર્ભ હતો ને, ફોટસ, એ સ્રવી જાય છે. અને એક બાજુ પેલી હરણી છે એ તરફડિયા મારતી હોય છે. ઇટ વોઝ ક્રાઇંગ, બટ સચ ક્રાઇંગ ધેટ ધ એટમોસ્ફિયર ફિલ્ડ વિથ ધેટ ક્રાઇંગ. વાતાવરણ એટલું બધું ગમગીન બની ગયું. આખી સ્ટોરી તમે જાણો તો ખબર પડે આપણને કે એટલો બધો આ વ્યક્તિ એની પાછળ જ્યારે દોડ્યો. એક શિકારી હતા, પોતે શિકાર કરવાનો શોખીન, નિશાન લઈ લીધું. એ હરણી એ પડી જાય છે, ગર્ભ સ્રવી જાય છે. એક બાજુ ગર્ભ પડેલો હોય છે અને એક બાજુ આ હરણીએ તડફડિયા મારતી હોય છે. પણ વાતાવરણ એટલું બધું ગમગીન અને હાવ કાળું ચિત્કાર વાતાવરણ હાવ ભરવી દે. આખું એટમોસ્ફિયર જે હતું ને એ આખું આમાં ગમગીન થઈ ગયું. અને આ વ્યક્તિ એની જે ફડક જે હતી ને કાનમાં બેસી ગઈ એને. અને એ વ્યક્તિને એટલું બધું લાગી આવ્યું કે થ્રુ આઉટ માય લાઈફ અપ ટુ ટિલ નાઉ આઈ કિલ્ડ સો મેની એનિમલ્સ, બટ નાવ I should not kill animal now. હવે મારે એમ કે પ્રાણીઓને મારવા ન જોઈએ. અને એ વ્યક્તિનું હૃદય પરિવર્તન થયું. મારે કહેવાનું એ છે કે ખરો જ્યારે પ્રેમ પ્રગટે ત્યારે ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ પણ એ મૃદુ બની જતો હોય છે. હવે આ વાત જ્યારે બની, પોતે પાછા ફર્યા છે, પોતાની જે હન્ટિંગ શિકારેથી પાછા ફર્યા, પણ આખી રાત્રિ થ્રુ આઉટ લાઈફ એને સતત he was thinking about the incident. આખી રાત પોતાને નીંદર આવી નથી.
અને પછી તો એને મનમાં એટલો બધો પસ્તાવો થયો કે એ પોતે પાછા ફર્યા. એવું કહેવાય છે કે આ ઘટના જ આખી એવી બનેલી કે ત્યાં કલાકો સુધી પોતે રેડ્યા છે. પેલી જે હરણી હતી એના પગ પકડી લીધા છે. પેલું બચ્ચું જે હતું પછી તો એને એ સ્થાન ઉપર લઈ જાય છે અને પછી તો પોતે સરકારમાં એપ્લાયડ ફોર ધ પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ. પછી તો હું જંગલી પ્રાણીઓ પ્રત્યેને ટૂંકમાં દરેક પ્રાણીઓ પ્રત્યેને એવી અનુકંપા થઈ અને સરકારમાં અરજી કરી અને એને એવું કીધું કે મારે થોડી જમીન જોઈએ, મારે હવે પ્રાણીઓની સેવા કરવી છે. અને એ માણસ અને સરકારે પછી એની એપ્લિકેશન જે કાંઈ હતું એ માન્ય રાખ્યું અને અમદાવાદમાં એ જમીનને ફાળવવામાં આવી અને એ રીતે આ કાંકરિયા તળાવ જે છે, કાંકરિયાનું જે પ્રાણી સંગ્રહાલય છે, એ રૂબિન ડેવિડના પ્રયાસોથી એ ત્યાં ઊભું થયું. પણ મારે કહેવાનું એ છે કે જો આ ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ લવ, આ પ્રેમની અસર આ છે. એમ જ્યારે ખરો પ્રેમ જ્યારે પ્રગટો ત્યારે વસ્તુ જેવી બની કે કોઈ એને અનુકંપા નહોતી. એ વોઝ અ ક્રૂલ મેન. એને ક્યારેય દયા જેવી વસ્તુ એના હૃદયમાં ક્યારેય પ્રાણીઓ પ્રત્યે આવેલી જ નહીં. પરંતુ જ્યારે એને હાર્ટમાં જ્યારે ફિલિંગ થયું કે આ પ્રાણીઓ, કેટલા બધા પ્રાણીઓની મેં હત્યા કરી નાખી છે, અને પછી તો શું થયું કે આખી જિંદગી એ પોતે એવું કહેવાય છે કે ઇન ધ લાસ્ટ પીરિયડ ઓફ હિઝ લાઈફ હી વોઝ બ્લાઇન્ડ. છેલ્લે તો દૃષ્ટિ વહી ગઈ, એમ કે જતી રહી હતી. અને પણ પ્રાણીઓ પ્રત્યે એને એટલો બધો પ્રેમ એને વરસાવેલો કે જ્યારે કોઈ પટ્ટાવાળો એને એમ કે પોતે શું કે અંધ બની ગયેલા અને પછી જ્યારે માંજરા પાસે જાય, કોઈ સિંહ કે કોઈ વાઘ કે કોઈ કાંઈ પણ જંગલી પશુ બહુ તોફાને ચડ્યું હોય, પણ રૂબિન ડેવિડ સાહેબ પાસે આવે અને વેન હી કેપ્ટ હિઝ હેન્ડ ઓન ધ એનિમલ ઇન્સ્ટન્ટ હી બીકેમ સાયલન્ટ. અને તરત જ શાંત થઈ જાય. ગમે એવા કદાચ પ્રાણીઓ ઝઘડી પડ્યા હોય, પણ રૂબિન ડેવિડ સાહેબ જ્યારે પછી તો અંત અવસ્થામાં એ આખી લાઈફ, ટૂંકમાં થ્રુ આઉટ લાઈફ હી સર્વ ધ એનિમલ્સ, આખી જિંદગી એને એમ કે એની સેવા કરી. તો ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટ્રુ લવ. મારે કહેવાનું એ છે કે સાચો પ્રેમ જ્યારે પ્રગટે ત્યારે કેટલું બધું પરિવર્તન થઈ જતું હોય છે. નાઉ when you are alone, it will sit by your side and whisper in your ear. The song of mine, આ મારું ગીત છે. Touch your forehead. Forehead means કપાળ. જ્યારે આ મારું ગીત ટચ યોર ફોરહેડ, કપાળને સ્પર્શ છે. કોની માફક? તો કે લાઈક એ કિસ ઓફ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. વિસ્પર એટલે ધીમેથી કહેવું, કાનમાં કહેવું. એ કાનમાં ધીમેથી કહેશે. આ ગીત જ એવું છે. The song of mind will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side. આ ડિવાઇન પાવર, ઇટ્સ એ ડિવાઇન પાવર. આ એક દૈવી શક્તિ છે. આ લવ છે, સાચો પ્રેમ છે, એક દૈવી શક્તિ છે. એની અસર જ એવી છે, એની કંપની જ એવી છે, એનો સંગ જ કંઈક એવો છે, એ આપણને પવિત્ર બનાવી દેતો. ઇટ મેક્સ અસ સેક્રેડ, પિયસ. જો અમુક શબ્દો અમુક વાતાવરણમાં આપણે આવીએ તો એનો પ્રભાવ આપણી ઉપર પડી જતો હોય છે. જ્યારે આ વસ્તુ આપણા હૃદયમાં પ્રગટે ત્યારે એનો પ્રભાવ ડેફિનેટલી ઇટ ઇફેક્ટ્સ ઓન અવર હાર્ટ, ઓન અવર માઇન્ડ. એની અસર ચોક્કસ આપણી ઉપર પડતી જ હોય છે. વેન યુ આર અલોન, ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, બાળકને કહે છે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે when you are alone, it will sit by your side. એ તારી બાજુમાં બેસશે and whisper in your ear. એને તારા કાનમાં કહેશે. ઘણી વખત શું છે કે વસ્તુ સામે જ હોય પણ તેમ છતાંય જો કોઈ કેનારું ન હોય તો પણ આપણને વસ્તુ એમ કે એ ખરી રીતે આપણને એનો આત્મસાત નથી થતો. ગુરુની જરૂર જ અહીંયા પડે છે. આપણે એમ કહીએ કે ગુરુની શું જરૂર છે, પણ એવું નથી.
વસ્તુ સામે જ હોય, પણ કેનારો જ્યાં સુધી ન હોય તો આપણે એ દિશા જ ન ઘણીવાર પકડાતી હોય છે. વી કેન નોટ ગેટ પ્રોપર ડાયરેક્શન વિધાઉટ પ્રિસેપ્ટર. ગુરુ વગર આપણને કોઈ ઘણી વખત સાચી દિશા નથી આપતું. પણ આ માય સોંગની વાત એવી છે કે એ તારી બાજુમાં જ હશે, તારી બાજુમાં જ બેસશે. જ્યારે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં કહેશે. જ્યારે આપણે એકલા હોઈશું ત્યારે ઘણીવાર શું છે કે એકલતા ઘણું બધું આપણને કહી જતી હોય છે. એકલતા ઘણી વખત માણસને એમ કે દુઃખી કરતી હોય છે, પરંતુ આ ડિવાઇન પાવર, આ લવ, એની ઇફેક્ટ જ કંઈક એવી છે કે આપણને એકલતાનો અનુભવ થવા દેતા નથી. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે શું કરશે? તો ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ. ફેન્સ એટલે રક્ષણ કરશે, તને દૂર રાખી અને તારું રક્ષણ કરશે. અલોફનેસ મીન્સ એકલતા. જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે એ તારું રક્ષણ કરશે. ફેન્સ મીન્સ પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એકલા હોય ત્યારે તારી બાજુમાં બેસશે, પરંતુ જ્યારે તું કોઈ ટોળામાં હોઈશ ત્યારે એ દૂર રાખીને તારું રક્ષણ કરશે. આપણને એવું લાગે કે ઘણી વખત શું છે કે ટોળામાં આપણે અનસેફ ઘણીવાર હોઈએ, પરંતુ આ વિચાર જો આપણા મનમાં હોય તો આપણને એકલતા અથવા તો એ અનસેફ નહીં અનુભવાય. આપણને એમ લાગે કે આપણે સલામત જ છીએ. ઘણી વખત શું છે કે એવા સમાગમમાં વેન વી સીટ સચ કાઇન્ડ ઓફ કંપની, સચ કાઇન્ડ ઓફ થિંકિંગ, then we can not feel unsafe. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગયેલી હોય છે કે આપણે અનસેફ ક્યારે અનુભવી શકતા જ નથી હોતા. તો આ એવું છે, રવિન્દ્રનાથ ટાગોર એવું કંઈક કહે છે કે જ્યારે મારું ગીત, જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે પણ તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ ટુ યોર ડ્રીમ્સ. તારા સ્વપ્ન જે છે એને પાંખો આપશે. આપણને એમ હશે કે આ વસ્તુ આપણને પાંખો કઈ રીતે આપે છે? વિંગ્સ એટલે પાંખો, ડ્રીમ્સ એટલે સ્વપ્ન. વોટ ઇઝ ધ ઇફેક્ટ? તો એમાંથી ઘણું બધું આપણને જાણવા શીખવા મળે. ડ્રીમ્સ એટલે ઘણી વખત શું છે કે આપણામાં પડેલું તો છે જ, પણ બહાર લાવવું કઈ રીતે? ત્યારે ટાગોર એવું કહે છે કે માય સોંગ પ્લે this type of situation. This type of my song plays such kind of role that it will play the role of wings for our dream. સ્વપ્નને પાંખો આપશે. ઘણી વખત શું છે કે મૃત સ્થિતિમાં હોય કોઈ પણ વસ્તુ, ત્યાં સુધી આપણે એની અસર એમ કે પારખી નથી શકતા, પરંતુ જ્યારે પ્રવૃત્ત થવા લાગે ત્યારે જ એની અસર એમ કે ઊભી થતી હોય છે. તો ટાગોર એવું કહે છે કે માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ. સ્વપ્નને પાંખો આપશે. અને પછી આગળ ગોઈંગ અહેડ, ટાગોર સેડ ધેટ it will transport your heart to the verge of the unknown. Verge means એક લિમિટ સુધી, અજ્ઞાનતાના ની લિમિટ સુધી એ તારા હૃદયને લઈ જશે. અજ્ઞાત, અનનોન સિચ્યુએશન. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. તારા હૃદયને અજ્ઞાનતાની સીમાઓ સુધી લઈ જશે. ઘણી વખત આપણી જે પર્સનાલિટી છે એ ડેવલપ નથી થતી હોતી. અમુક વાતાવરણ ક્રિએટ ન થાય ત્યાં સુધી અવર પર્સનાલિટી કેન નોટ બી ડેવલપ વિધાઉટ સચ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. વેન this situation arise in our life, automatically our personality may be developed. તો અહીંયા કંઈક એવું કહે છે કે માય સોંગ એ કેનો રોલ ભજવશે? કે લાઈક એ પેર ઓફ વિંગ્સ, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. ટ્રાન્સપોર્ટ મીન્સ લઈ જવું. તારા હૃદયને ક્યાં સુધી લઈ જશે? તો કે અજ્ઞાત સુધી, અનનોન. એ અજ્ઞાત ના અનુભવ સુધી એ આપણા હૃદયને લઈ જશે. માય સોંગ એટલું કાર્ય કરશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. એવું કે છે ફેથફુલ સ્ટાર, એકનિષ્ઠ તારો. એકનિષ્ઠ તારાની ભૂમિકામાં આવશે. ક્યારે? તો કે વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ.
જ્યારે કાળા વાદળ તારા માર્ગમાં આવશે, when you face difficult situation, it will be the role of inspiring matter. એક પ્રેરણાદાયી બાબત તરીકેની એક ભૂમિકા હશે. માય સોંગની ભૂમિકા જ કંઈક એવી હશે કે જ્યારે અંધારી રાત્રિ જ્યારે શરૂ થશે ત્યારે એક ફેથફુલ સ્ટાર તરીકે, જો ફેથફુલ સ્ટાર શબ્દ છે તો દેટ ઇઝ અ ગ્રેટ ઇફેક્ટ ઓફ ફેથફુલ. એ શબ્દ જે કંઈક એવો છે, વફાદાર, ફેથફુલ સ્ટાર, ઇન્સ્પાયરિંગ સોર્સિસ. એમ પ્રેરણાદાયી કોઈ પણ બાબત જ્યારે આપણને પ્રેરણા આપતી હોય છે, ઘણી વખત એવા કપરા સંજોગો આવી પડતા હોય જીવનમાં, તો એવું આવવાનું જ છે. પણ તેમ છતાંય ટાગોર એવું કહે છે કે આવા શબ્દો પડેલા છે, ધ વર્ડ વિચ ઇઝ લાઇટ ઇન અવર હાર્ટ થ્રુ લાઇટ ઓન અવર લાઈફ. આ શબ્દો જો પડેલા હશે, એના સંગમાં આપણે હશું, તો આ શબ્દો થકી આપણને દિશા પ્રાપ્ત થતી હોય છે. તો ઇટ વિલ બી ધ faithful star overhead when the dark night is over your road. આગળ શું કહે છે કે my song will sit in the pupils of your eyes. તારી આંખમાં પ્યુપિલ્સ, આમ પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થી થાય, પણ અહીંયા આંખની કીકી. તો my song will sit in the pupils, એ કીકીમાં બેસશે. એવું કહે છે કે તારી આંખની કીકીમાં મારો સોંગ છે ને, મારું ગીત છે ને, એ બેસી જશે, એ બેસશે, એનું સ્થાન લઈ લેશે. અને પાછું will carry your sight, તારી દ્રષ્ટિને લઈ જશે. ક્યાં લઈ જશે? into the heart of things, વસ્તુઓના હાર્દ સુધી તારી વસ્તુઓને ગ્રહણ કરી લેશે, તારી વસ્તુઓને લઈ જશે. That is the true effect of my song. That is the true effect of true love. That is the effect of blessing. In the last stanza, and when my voice is silent in death, my song will speak in your living heart. Means, જ્યારે મારો અવાજ મૃત્યુમાં શાંત થઈ જશે, when my voice is silent in death, એટલે કે જ્યારે મારું અવસાન થશે, જ્યારે હું ખુદ સાયલન્ટ થઈ જઈશ, ત્યારે my song will speak. Speak means I am inspired. ત્યારે આ મારું ગીત છે, મારી જે પ્રોફાઇલ છે, માય લાઈફ સ્કેચ, મારું જે જીવનનું વૃત્તાંત છે, will inspire, will speak in your living heart. તારા જીવંત હૃદયમાં, તારા જીવંત હૃદયમાં મારું ગીત છે એ કાયમીને માટે ગુંજતું રહેશે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ શાશ્વત નથી. આ શરીરની જ્યારે આયુષ્ય પૂરી થાય ત્યારે બીજું શરીર એમ કે બીજું શરીર એમ કે ધારણ કરતો હોય છે, પરંતુ એના જે કાર્યો છે એ લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. You know it very well that when great person left this world, દુનિયામાંથી જ્યારે કોઈ મહાન વ્યક્તિ વિદાય થાય, જ્યારે દુનિયા છોડે, ત્યારે એનું માત્ર શરીર, his dead body, એ જ માત્ર એનો અંત આવે છે. બટ his actions, એના જે કાર્યો છે, એ will always inspire us. આપણને કાયમી માટે એ પ્રેરણા આપતા રહે છે. Now, this poem is written by રવિન્દ્રનાથ ટાગોર. ટાગોર અત્યારે હયાત નથી, he is not living now. પરંતુ એના કાર્યો છે, એના કાવ્યો છે, એના ગીતો છે, whatever composition he has made, એને જે કઈ કાવ્યો લખેલા છે, એની રચનાઓ છે, એ ઓલવેઝ ઇન્સ્પાયર અસ. કાયમીને માટે આપણને પ્રેરણા આપતી રહે છે. આખું કાવ્ય જ કહે, ઇટ્સ એ ડિવાઇન એલિમેન્ટ, એક દૈવી તત્વ છે. માય સોંગનો અર્થ જ કંઈક એવો છે. આ વસ્તુ જેવી છે, આ તત્વ જ એવું છે કે મૃત્યુ પછી પણ એના કાર્યો, એની સુવાસ એ માનવ જાત સુધી પહોંચતી રહેશે. વિલ રીચ અપ ટુ હ્યુમન લાઈફ ફોર લોંગ ટાઈમ.
લાંબો સમય સુધી આ થવાનું જ છે. ત્યારે મારે અને તમારે આ પાઠમાંથી આ કાવ્ય છે, વોટ વિલ વી લર્ન ફ્રોમ ધીસ પોએમ, વોટ વી ગેટ ફ્રોમ ધીસ પોએમ. આપણે આ કાવ્યમાંથી શું પ્રાપ્ત થાય? તો કે માય સોંગ બ્લેઝિંગ છે, ત્યાર પછી ફોન્ડ ઓફ લવ, શબ્દ જ એવા છે જો બધા, એ સદાયને માટે ઓલવેઝ ઇન્સ્પાયર, સદાયને માટે આપણને પ્રેરિત કરતા રહે છે, આપણને કાયમી માટે એક રાહ બતાવતા રહે છે. ભલે એનું શરીર અત્યારે હાજર, ટૂંકમાં એ વ્યક્તિ ખુદ હાજર નથી. મહાન લોકોની ખાસિયત જ આ છે. એ અત્યારે પૃથ્વી ઉપર હશે નહીં. ગાંધીજીને હું કે તમે વી ઓલ નો અબાઉટ લાઈફ ઓફ ગાંધીજી, એને વિશે હું અને તમે બધા સારી રીતે પરિચિત છીએ, પરંતુ તેમ છતાંય એ ખુદ ભલે હાજર નથી, પરંતુ એના કાર્યો આપણને ચોક્કસ પ્રેરણા આપતા રહે છે. હું ને તમે આ વસ્તુ કાયમી માટે યાદ રાખશું જ્યારે જ્યારે કાવ્યની વાત આવશે. અને વેન વી પાસ થ્રુ ધ લિટરેચર ઓફ ઇંગ્લિશ, યુ ઓલવેઝ રિમેમ્બર રવિન્દ્રનાથ ટાગોર. જ્યારે જ્યારે ઇંગ્લિશ સાહિત્યની વાત આવશે ત્યારે ચોક્કસપણે હું કે તમે ડેફિનેટલી વી વિલ રિમેમ્બર રવિન્દ્રનાથ ટાગોર. એ કાવ્ય, એ કવિ જ કંઈક જુદી પ્રકારનો હતો એમ. હી વોઝ એ નેચરલ પોએટ. વેન હી વોઝ વોકિંગ ઇન ફોરેસ્ટ એન્ડ હી એટ્રેક્શન, એટલા બધા એમાં આકર્ષાઈ જતા કે ફોર એ લોંગ ટાઈમ હી ગોટ ટોટલી લોસ્ટ ઇન ધ એટમોસ્ફિયર ઓફ ફોરેસ્ટ. જંગલના વાતાવરણમાં એક કાયમી માટે એટલા બધા તલીન થઈ જતા, 2 કલાક 3 કલાક કઈ રીતે નીકળી જતી એની કોઈને ખબર જ ન પડતી. કેટલો બધો સમય વ્યતીત થઈ જાય, એમાં કોઈ કરતા કોઈ એમ કે સમયની પાબંદી રહેતી નહીં. માતા પિતાને ખુદને ચિંતા થઈ પડતી કે આ રવિ ગયો છે ક્યાં. નાનકડાઓ જ્યારે રવિન્દ્રનાથ ટાગોર જ્યારે નાના હતા ત્યારે એને રવિ કહીને બોલાવતા, ગુલામનું નામ હતું. પણ જ્યારે એમ કે આ કાવ્યોની રચના એને શરૂ કરી અને ધીમે 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 એમ કે પોતે પોતાના અનુભવથી, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, વેન હી ગોટ ઓન હિઝ વે, જ્યારે પોતાના માર્ગ પર જ્યારે આગળ વધ્યા ત્યારે ચોક્કસપણે આપણે કહી શકીએ કે ઘણું બધું આ કાવ્યમાંથી આપણને જાણવા શીખવા મળે છે એમ. વી ગોટ ટુ મચ નોલેજ ફ્રોમ ધીસ લેસન, ફ્રોમ ધીસ પોએમ. તો ક્યાંક ક્યાંક એક બાળકની સાથે જે સરખામણી થયેલી છે, ક્યાંક ક્યાંક એક બ્લેઝિંગ, એક આશીર્વાદની કંઈક વાત કરેલી છે. તો વોટ ઇઝ ધ ઇફેક્ટ, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ બ્લેઝિંગ? આશીર્વાદ શું કામ કરે છે? અને એક એકનિષ્ઠ તારા તરીકે મારું આ જે સોંગ છે એ કાયમીને માટે પ્રેરણા આપતું રહેશે. તો આટલું કહી અને હવે જે કંઈ આપણે કાવ્યને આત્મસાત તો કર્યું જ છે, સાથે સાથે કોઈ પણ વસ્તુને શીખા પછી ઇફ વી એક્સેપ્ટ ઇન અવર લાઈફ, તો જ ખરેખર એ આપણે એને ખરેખર શીખા કહેવાય, તો જ એને ખરેખર પામ્યા કહેવાય, અને તો જ એ માનવજાત માટે, ખુદને માટે ત્યારે એટલું ઉપયોગી થતું હોય છે. તો આ કાવ્યને આપણે એક્સપ્લેનેશન સમજ્યા પછી આપણે આ કાવ્યને અહીંયા પૂરું કરીશું. અસ્તુ, નેક્સ્ટ હવે પછીના પીરિયડમાં આપણે હવે મળશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.